આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન છે। મતદાનના આગલા દિવસે અમદાવાદમાં લાગ્યા વિવાદિત પોસ્ટર। મુસ્લિમ વિસ્તારમાં આપને વોટ આપવાના ફતવારૂપી પોસ્ટર લાગ્યા છે। વિશાલા, જુહાપુરા સહિતના વિસ્તારોમાં વિવાદિત પોસ્ટર લાગ્યા છે। પોસ્ટર સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે। મતોના ધ્રુવીકરણ માટે પોસ્ટર કોણે લગાવ્યા એ પણ મોટો પ્રશ્ન છે। 2 દિવસ પૂર્વે મક્તમપુરા વોર્ડના આપના ઉમેદવારનો વિડીયો પણ સામે આવ્યો હતો। આપના ઉમેદવારનો વિવાદિત વિડીયો પણ સામે આવ્યો હતો। આવતીકાલે ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મતદાન યોજાવા જઈ રહ્યું છે। ત્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો લઘુમતી વિસ્તારમાં ખાસ કરીને જુહાપુરા કે જે મક્તમપુરા વોર્ડમાં આવે છે ત્યાં વિશાલા 4 રસ્તા ઉપર આપ જોઈ શકો છો લઘુમતી સમાજને ખાસ આમ આદમી પાર્ટીને વોટ કરવા માટેની અપીલ કરતા ફતવા રૂપા આ જે પોસ્ટરો છે તે લાગ્યા છે। અને આ પોસ્ટરો માધ્યમો આવતાની સાથે જ ગુજરાતનું રાજકારણ પણ ગરમાઈ ગયું છે। કારણ કે જે પ્રમાણે 2 દિવસ પૂર્વે જ અમદાવાદ શહેરમાં મક્તમપુરા વોર્ડના જે આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરના જે દાવેદાર છે, ઉમેદવાર છે તે સહિતના કેટલાક આગેવાનોના વિડીયો વાયરલ થયા હતા કે જેનામાં તેઓ ખાસ કહેતા હતા કે બુલડોઝર એક્શન બંધ થઈ જશે અને જો આપ સત્તામાં આવશે તો રોડની ઉપર નમાઝ પણ પડવા દેવામાં આવશે। એટલે આ વિવાદ બાદ વધુ આ પોસ્ટર રૂપી વિવાદ સામે આવ્યો છે, જેને લઈને હાલ રાજકારણ ગરમાઈ ગયું છે। હવે જોવાનું એ રહે છે કે મતોનું ધ્રુવીકરણ કરવા માટે આ પોસ્ટર ખરેખર કોણે લગાવ્યા છે અને હવે આ પોસ્ટર લગાવ્યા બાદ તેની અસર મતદાન ઉપર કેવા પ્રકારની થાય છે। કેમેરા પર્સન SP શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।